નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે તેવું જનરલ નોલેજ જોવાના છીએ, જેમાં ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રશ્નો આવનારી કોન્સ્ટેબલની પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થવાના છે, એટલા માટે આ વિડીયો અંત સુધી નિહાળજો. ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? આન્સર આવશે હોસપેટ. ક્વેશ્ચન નંબર 2. મઠકોટલનો આદિવાસી મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે? આન્સર આવશે મહીસાગર. ક્વેશ્ચન નંબર 3. કયો સુલતાન સાહિત્યમાં લક્ષબક્ષી તરીકે ઓળખાય છે? આન્સર આવશે કુતુબુદ્દીન એબક. ક્વેશ્ચન નંબર 4. આરબ હુમલાખોરો દ્વારા ઈસવીસન 725માં નાશ કરાયા બાદ ઈસવીસન 1815માં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કોણે કર્યું હતું? આન્સર આવશે નાગભટ્ટ સેકન્ડ. ક્વેશ્ચન નંબર 5. વિશ્વમાં સૌથી વધુ ચામડાનું ઉત્પાદન કરતો દેશ કયો છે? આન્સર આવશે ચીન. ક્વેશ્ચન નંબર 6. કઈ વસ્તુનું ઉત્પાદન વધારવા માટે ઘુસડ ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી? આન્સર આવશે સિમેન્ટ. ક્વેશ્ચન નંબર 7. અમદાવાદમાં આવેલ ભદ્રનો કિલ્લો સુલતાન અહમદ શાહ દ્વારા કયા વર્ષમાં બાંધવામાં આવ્યો હતો? આન્સર આવશે ઈસવીસન 1411. ક્વેશ્ચન નંબર 18. અજંતાની ગુફાની શોધ કયા વર્ષમાં કરવામાં આવી હતી? આન્સર આવશે ઈસવીસન 1819માં. ક્વેશ્ચન નંબર 9. ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? આન્સર આવશે દાહોદ જિલ્લાના ગાગરડી ખાતે. ક્વેશ્ચન નંબર 10. પ્રસિદ્ધ તીર્થસ્થાન સત્તાધાર કયા જિલ્લામાં આવેલું છે? આન્સર આવશે જુનાગઢ. ક્વેશ્ચન નંબર 11. ગુજરાતના કયા જિલ્લામાં ઝાલાના મેળા ભરાય છે? આન્સર આવશે મહીસાગર. ક્વેશ્ચન નંબર 12. દ્વિતીય બાપાનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? આન્સર આવશે વલસાડ. ક્વેશ્ચન નંબર 13. મૈત્રક કાળનું 8મી સદીનું મંગદેરું મંદિર દેવભૂમિ દ્વારકા જિલ્લાના કયા ગામ નજીક આવેલું છે? આન્સર આવશે ધ્રાસણવેલ. ક્વેશ્ચન નંબર 14. મુખી ગડબડદાસ કઈ બાબત સાથે સંકળાયેલા છે? આન્સર આવશે સ્વાતંત્ર્ય સંગ્રામ. ક્વેશ્ચન નંબર 15. શ્રી વિનોદ કિનારીવાળા અને શ્રી ઉમાકાંત કડિયા કઈ ચળવળ વખતે શહીદ થયા હતા? આન્સર આવશે હિન્દ છોડો ચળવળ. ક્વેશ્ચન નંબર 16. સાબરકાંઠા જિલ્લાના કયા ગામમાં હરિચંદ્રની ચોરી નામે ઓળખાતું તોરણ આવેલું છે? આન્સર આવશે શામળાજી. ક્વેશ્ચન નંબર 17. પટ્ટદકલ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? આન્સર આવશે કર્ણાટક. ક્વેશ્ચન નંબર 18. કુતુબ મિનારની ઊંચાઈ કેટલી છે? આન્સર આવશે 72.5 મીટર. ક્વેશ્ચન નંબર 19. દર વર્ષે ચૈત્ર સુદ પૂનમના દિવસે શેષનારાયણનો મેળો ક્યાં ભરાય છે? આન્સર આવશે દાહોદ જિલ્લાના જાલોદ ખાતે. ક્વેશ્ચન નંબર 20. રાજ્યમાં ગેરવ્યવસ્થાના બહાના હેઠળ ડેલહાઉસી દ્વારા કયા રાજ્યને ખાલસા કરવામાં આવ્યું હતું? આન્સર આવશે અવધ. ક્વેશ્ચન નંબર 21. નિવારક હત્યા તરીકે મેન્ટેન્ગ્યુ દ્વારા કયા પ્રસંગને વર્ણવેલ છે? આન્સર આવશે જલિયાવાલા બાગનો હત્યાકાંડ. ક્વેશ્ચન નંબર 22. ઇલોરાની ગુફામાં કુલ કેટલી ગુફાઓ મળી આવી છે? આન્સર આવશે 34. વિડીયોને આગળ વધારતા પહેલા તમને હું એક જાણકારી આપી દઉં. ફોર ગુજરાત દ્વારા 3 ઈ-બુક લોન્ચ કરવામાં આવી છે. જીકે 2.0, જીસીઆરટી અને જીકે મેપ. આ ઈ-બુક આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. જો ઈ-બુકની વાત કરીએ તો જીકે 2.0 ઈ-બુકમાં ગુજરાત, ભારત અને વિશ્વનું જનરલ નોલેજ ઉપરાંત પુરસ્કાર, રમતગમત, મહત્વના દિવસો, કન્ફ્યુઝન પોઈન્ટ, સામાન્ય વિજ્ઞાન જેવા ટોપિકોને સરળતાથી યાદ રાખી શકાય તેવી રીતે આપવામાં આવ્યા છે. વાત કરીએ જીસીઆરટી ઈ-બુકની, આમાં 6 થી 10ની સામાજિક વિજ્ઞાનનો સાર આપવામાં આવ્યો છે, જેનાથી તમે ધોરણ 6 થી 10ની સામાજિક વિજ્ઞાનનું રિવિઝન ઝડપથી અને સરળતાથી કરી શકો છો. આ ઈ-બુક હસ્તલિખિત રીતે તૈયાર કરવામાં આવી છે. વાત કરીએ જીકે મેપની. જીકે મેપમાં જીકેના મહત્વના ટોપિકને જીકે મેપમાં દર્શાવવામાં આવ્યા છે, જેથી તે ટોપિકને તમે ક્યારે ભૂલી શકશો નહીં. તમને જણાવી દઉં કે આ ઈ-બુકમાં 131 મેપનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ ઈ-બુકનો ડેમો જોવા અથવા ખરીદવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરી શકો છો. વધુ માહિતી માટે તમે અમને 6356142359 પર વોટ્સઅપ પણ કરી શકો છો. ક્વેશ્ચન નંબર 23. ગુજરાતનું હડપ્પીય સંસ્કૃતિનું પ્રખ્યાત સ્થળ રોજડી કઈ નદી કિનારે આવેલું છે? આન્સર આવશે ભાદર. ક્વેશ્ચન નંબર 24. આદિવાસી લોકો કયા મહિનાને દાંડનો મહિનો કહે છે? આન્સર આવશે મહા મહિનાને. ક્વેશ્ચન નંબર 25. ગુજરાતના કયા જિલ્લામાં ગલાલિયા હાટ ભરાય છે? આન્સર આવશે દાહોદ જિલ્લામાં. ક્વેશ્ચન નંબર 26. નકળંગનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે? આન્સર આવશે ભાવનગર. ક્વેશ્ચન નંબર 27. ગુજરાતના કયા મેળામાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે? આન્સર આવશે માધવપુરના મેળામાં.
ક્વેશ્ચન નંબર 28, અજંતામાં કુલ કેટલી ગુફાઓ મળી આવી છે? આન્સર આવશે 29. ક્વેશ્ચન નંબર 29, કયો ઉત્સવ પંચબલીની પૂજા સૂચવે છે? આન્સર આવશે પલ્લી મહોત્સવ. ક્વેશ્ચન નંબર 30, મહાગુજરાતની રચના વિરુદ્ધ ઉપવાસ પર ઉતરેલા મોરારજી દેસાઈને પારણા કોણે કરાવ્યા હતા? આન્સર આવશે અમૃતલાલ હરગોવન દાસે. ક્વેશ્ચન નંબર 31, ભારતમાં સલ્તનત કાળનો વાસ્તવિક સ્થાપક કોણ હતો? આન્સર આવશે ઇલ્તુમિશ. ક્વેશ્ચન નંબર 32, કયા સુલતાને લોહી અને લોખંડની નીતિની શરૂઆત કરી હતી? આન્સર આવશે ગ્યાસુદ્દીન બલબન. ક્વેશ્ચન નંબર 33, છોટાઉદેપુર જિલ્લાના તેલાવ માતાના મેળા ક્યારે ભરાય છે? આન્સર આવશે ફાગણ સુદ 11ના રોજ. ક્વેશ્ચન નંબર 34, આદિવાસી લોકો ભાદરવા સુદ પખવાડિયાનો બીજો રવિવારને કયા નામથી ઓળખે છે? આન્સર આવશે વડો ઇતવાર. ક્વેશ્ચન નંબર 35, ગુજરાતમાં બૌદ્ધ ધર્મના પ્રારંભિક અસ્તિત્વનો પુરાવો ક્યાં જોવા મળે છે? આન્સર આવશે જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી. ક્વેશ્ચન નંબર 36, ગુજરાતમાં ખજુરાહોમાં કોનું મંદિર મહત્વનું છે? આન્સર આવશે 64 યોગીઓનું મંદિર. ક્વેશ્ચન નંબર 37, રુદ્રદામનના 6 શિલાલેખો ગુજરાતના કયા સ્થળે મળી આવ્યા હતા? આન્સર આવશે કચ્છના અંધાવ ખાતે. ક્વેશ્ચન નંબર 38, કયા સુલતાને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરાની પદ્ધતિની શરૂઆત કરી હતી? આન્સર આવશે અલાઉદ્દીન ખિલજી. ક્વેશ્ચન નંબર 39, કાઠિયાવાડના સંયુક્ત રાજ્યો ક્યારે અસ્તિત્વમાં આવ્યા? આન્સર આવશે 15 ફેબ્રુઆરી 1948ના રોજ. ક્વેશ્ચન નંબર 40, કમલવન હંસોની હાર જેવા જાણીતા ચિત્રો કઈ ગુફાના ચિત્રો છે? આન્સર આવશે ચિત્તનવાસલ ગુફા, કર્ણાટક. ક્વેશ્ચન નંબર 41, ઠુમરી ગાયિકા ગિરિજા દેવી કયા ઘરાના સાથે સંબંધ ધરાવે છે? આન્સર આવશે બનારસ ઘરાના. ક્વેશ્ચન નંબર 42, ચિત્ર વિચિત્રના મેળાનું આયોજન ક્યાં કરવામાં આવે છે? આન્સર આવશે બનાસકાંઠા જિલ્લાના ગુણભાખરી ખાતે. ક્વેશ્ચન નંબર 43, હિન્દુસ્તાની સંગીતના કયા રાગને સંધ્યા સમયે ગાવામાં આવે છે? આન્સર આવશે શ્રી રાગને. ક્વેશ્ચન નંબર 44, 9મી સદીમાં કયા શાસકે ચોલ વંશનું પુનરુત્થાન કર્યું હતું? આન્સર આવશે વિજયપાલ. ક્વેશ્ચન નંબર 45, દિલ્હીમાં શ્રી નામનું નગર કોણે વસાવ્યું હતું? આન્સર આવશે અલાઉદ્દીન ખિલજીએ. ક્વેશ્ચન નંબર 46, ચામડાનું ઉત્પાદન વધારવા માટે કઈ ક્રાંતિની શરૂ કરવામાં આવી હતી? આન્સર આવશે ખાખી ક્રાંતિ. ક્વેશ્ચન નંબર 47, વસ્તુપાલ અને તેજપાલ કયા રાજાના સમયમાં કાર્યરત હતા? આન્સર આવશે રાજા વીરધવલ. ક્વેશ્ચન નંબર 48, ભારતમાં સૌથી વધુ કેસરનું ઉત્પાદન ક્યાં થાય છે? આન્સર આવશે જમ્મુ કાશ્મીરમાં. ક્વેશ્ચન નંબર 49, અમદાવાદ ખાતે સરખેજનો રોજો મુસ્લિમો માટે કયા સંતની દરગાહ છે? આન્સર આવશે શેખ અહમદ ખટગંજ બક્ષ. ક્વેશ્ચન નંબર 50, ગુજરાતમાં આવેલ IAS ટ્રેનિંગ સેન્ટરનું નામ જણાવો. આન્સર આવશે એડિશોધન IAS ટ્રેનિંગ સેન્ટર. ક્વેશ્ચન નંબર 51, હુલીડા નામનું શૌર્યગાન ગુજરાતના કયા લોક નૃત્ય સાથે સંકળાયેલું છે? આન્સર આવશે મેરાયો નૃત્ય. ક્વેશ્ચન નંબર 52, ભારતમાં કર્કવૃત ક્યાંથી પસાર થાય છે? આન્સર આવશે મધ્યમાંથી. ક્વેશ્ચન નંબર 53, રાષ્ટ્રીય મધ અભિયાનની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી? આન્સર આવશે 2017માં. ક્વેશ્ચન નંબર 54, દિલ્હીની ગાદી ઉપર તુગલક શાસનની શરૂઆત કોણે કરી હતી? આન્સર આવશે ગિયાસુદ્દીન તુગલક. ક્વેશ્ચન નંબર 55, દિલ્હીની ગાદી ઉપર લોધી વંશની સ્થાપના કોણે કરી હતી? આન્સર આવશે ઇબ્રાહિમ લોધી. ક્વેશ્ચન નંબર 56, મહુડી ખાતેના પવિત્ર ઘંટાકરણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો. આન્સર આવશે બુદ્ધિસાગર સુરેશ્વરજી મસા. ક્વેશ્ચન નંબર 57, ભારતમાં સૌથી વધુ ચામડાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? આન્સર આવશે તામિલનાડુ. ક્વેશ્ચન નંબર 58, સમ્રાટ અશોકના સ્તંભ લેખોને દિલ્હી સ્થળાંતર કોણે કર્યા હતા? આન્સર આવશે ફિરોઝશાહ તુગલકે. ક્વેશ્ચન નંબર 59, અમૃત ક્રાંતિ શેની સાથે સંકળાયેલી છે? આન્સર આવશે નદી પરિયોજના સાથે. ક્વેશ્ચન નંબર 60, કયા મુગલ શાસકે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોન્ડા સુધી વિજય મેળવ્યા હતા? આન્સર આવશે સલીમ એટલે કે જહાંગીર. ક્વેશ્ચન નંબર 61, ભારતની પ્રથમ 3D પોસ્ટ ઓફિસ ક્યાં શરૂ કરવામાં આવી છે? આન્સર આવશે કર્ણાટકના બેંગલુરુ ખાતે. ક્વેશ્ચન નંબર 62, વાદળી અથવા નીલી ક્રાંતિ શેના ઉત્પાદનમાં વધારો કરવા શરૂ કરવામાં આવી હતી? આન્સર આવશે માછલીના ઉત્પાદનમાં. ક્વેશ્ચન નંબર 63, વાદળી અથવા નીલી ક્રાંતિના જનક કોણ છે? આન્સર આવશે અરુણ કૃષ્ણન. ક્વેશ્ચન નંબર 64, મધુકર ઉપનામથી સાહિત્ય લખવાની શરૂઆત કોણે કરી હતી? આન્સર આવશે કવિ કલાપીએ. ક્વેશ્ચન નંબર 65, સાપના ભરા નામનું નાટક કયા સાહિત્યકારનું સર્જન છે? આન્સર આવશે ઉમાશંકર જોશી. ક્વેશ્ચન નંબર 66, સુગમ સંગીતના વિવિધ પ્રકારો પૈકી
તેવારામ સંગીતની ઉત્પત્તિ કયા રાજ્યમાં થઈ છે? આન્સર આવશે તામિલનાડુ. ક્વેશ્ચન નંબર 67. ભાથીજી મહારાજનું ધામ ફાગવેર કયા જિલ્લામાં આવેલું છે? આન્સર આવશે ખેડા જિલ્લામાં. ક્વેશ્ચન નંબર 68. વેળાવદર અભયારણ્ય કયા પ્રાણી માટે જાણીતું છે? આન્સર આવશે કાળિયાર. ક્વેશ્ચન નંબર 69. સેન્ટ્રલ સેરિકલ્ચર રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સંસ્થા કયા રાજ્યમાં આવેલી છે? આન્સર આવશે પશ્ચિમ બંગાળ. ક્વેશ્ચન નંબર 70. પ્રથમ કર્ણાટક વિગ્રહના અંતે ઇંગ્લેન્ડ અને ફ્રેન્ચ વચ્ચે કઈ સંધિ કરવામાં આવી હતી? આન્સર આવશે એક્સ-લા-ચેપલની સંધિ. ક્વેશ્ચન નંબર 71. ઈંડાનું અને મરઘાનું ઉત્પાદન વધારવા માટે કઈ ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી? આન્સર આવશે રજત ક્રાંતિની. ક્વેશ્ચન નંબર 72. કેસરનું ઉત્પાદન વધારવા માટે કઈ ક્રાંતિ શરૂ કરવામાં આવી હતી? આન્સર આવશે સેફ્રોન ક્રાંતિ. ક્વેશ્ચન નંબર 73. અમદાવાદ શહેરની એમજે લાઇબ્રેરીના ભવનનું સ્થાપત્ય કઈ શૈલીનું છે? આન્સર આવશે જયપુરી. ક્વેશ્ચન નંબર 74. ધોલારા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? આન્સર આવશે અમદાવાદ જિલ્લામાં. ક્વેશ્ચન નંબર 75. ભારતમાં સૌપ્રથમ આવનાર અને ભારતથી સૌથી છેલ્લે જનાર યુરોપીય પ્રજાતિ કઈ હતી? આન્સર આવશે પોર્ટુગીઝ. ક્વેશ્ચન નંબર 76. પાણીમાં છોડ ઉગાડવાની પદ્ધતિ કયા નામે ઓળખાય છે? આન્સર આવશે હાઇડ્રોપોનિક્સ. ક્વેશ્ચન નંબર 77. ભગવાન મલ્લીનાથનું પવિત્ર યાત્રા સ્થળ ભોયણી કયા જિલ્લામાં આવેલું છે? આન્સર આવશે અમદાવાદ. ક્વેશ્ચન નંબર 78. અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો. આન્સર આવશે સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ. ક્વેશ્ચન નંબર 79. અમદાવાદ સ્થિત સિનેગોગ કયા ધર્મનું ધર્મસ્થાન છે? આન્સર આવશે યહૂદી. ક્વેશ્ચન નંબર 80. મદુરાઈનું મીનાક્ષી મંદિર કઈ શૈલીમાં નિર્માણ થયેલું છે? આન્સર આવશે નાયક શૈલીમાં. ક્વેશ્ચન નંબર 81. ભારતે સૌ પ્રથમ વખત અણુ ધડાકો કયા સ્થળે કર્યો હતો? આન્સર આવશે પોખરણ. ક્વેશ્ચન નંબર 82. કુદરતી રેશમના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? આન્સર આવશે બીજું. ક્વેશ્ચન નંબર 83. ચાના ઉત્પાદન વધારવા માટે કઈ ક્રાંતિ શરૂ કરવામાં આવી હતી? આન્સર આવશે ગ્રીન કોલ્ડ ક્રાંતિ. ક્વેશ્ચન નંબર 84. વિશ્વમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન કરતો દેશ કયો છે? આન્સર આવશે ભારત. ક્વેશ્ચન નંબર 85. હવામાં છોડ ઉગાડવાની પદ્ધતિ કયા નામે ઓળખાય છે? એરોપોનિક્સ. આન્સર આવશે એરોપોનિક્સ. ક્વેશ્ચન નંબર 86. 9મી ઓગસ્ટના રોજ ગુજરાત કોલેજ ખાતે ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવતા જતા કોણ હિન્દ છોડો આંદોલનના પ્રથમ શહીદ બન્યા હતા? આન્સર આવશે વિનોદ કિનારીવાલા. ક્વેશ્ચન નંબર 87. કઈ વનસ્પતિના બીજમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે? આન્સર આવશે રતન જ્યોત. ક્વેશ્ચન નંબર 88. કપાસનું ઉત્પાદન વધારવા માટે કઈ ક્રાંતિ શરૂ કરવામાં આવી હતી? આન્સર આવશે સિલ્વર ફાઇબર ક્રાંતિ. ક્વેશ્ચન નંબર 89. ભારતમાં કાપડનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? આન્સર આવશે ગુજરાત રાજ્યમાં. ક્વેશ્ચન નંબર 90. વિશ્વમાં વાંસના ઉત્પાદનમાં ભારત કેટલામું સ્થાન ધરાવે છે? આન્સર આવશે બીજું. ક્વેશ્ચન નંબર 91. રજત ક્રાંતિના જનક કોણ હતું? આન્સર આવશે શ્રીમતી ઇન્દિરા ગાંધી. ક્વેશ્ચન નંબર 92. ભારતીય સનદી સેવાને સુદૃઢ કરનાર સનદી સેવા પેટ્રન સેન્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે? આન્સર આવશે સરદાર વલ્લભભાઈ પટેલને. ક્વેશ્ચન નંબર 93. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગમાં વિકાસ માટે કઈ ક્રાંતિ શરૂ કરવામાં આવી હતી? આન્સર આવશે સૂર્યોદય ક્રાંતિ. ક્વેશ્ચન નંબર 94. કૃષિના દરેક ક્ષેત્રમાં ઉત્પાદન વધારો થાય તે હેતુથી કઈ ક્રાંતિ શરૂ કરવામાં આવી હતી? આન્સર આવશે ઇન્દ્રધનુષ ક્રાંતિ. ક્વેશ્ચન નંબર 95. વાંસ ઉત્પાદન માટે કઈ ક્રાંતિ સંકળાયેલી છે? આન્સર આવશે હરિત સોના ક્રાંતિ. ક્વેશ્ચન નંબર 96. કન્નૌજના રાજા જયચંદ અને મોહમ્મદ ઘોરી વચ્ચે થયેલું યુદ્ધ કયા નામે ઓળખાય છે? આન્સર આવશે સંધાવરનું યુદ્ધ. ક્વેશ્ચન નંબર 97. વાંચીદાંતમાંથી બનાવેલી બંગડી માટે કયું શહેર જાણીતું છે? આન્સર આવશે રાજસ્થાનનું જોધપુર. ક્વેશ્ચન નંબર 98. અવકાશ યાત્રીને બાહ્ય અવકાશ કેવા રંગનું દેખાય છે? આન્સર આવશે કાળા રંગનું. ક્વેશ્ચન નંબર 99. બાયોડીઝલના ઉત્પાદનમાં વધારો કરવા માટે કઈ ક્રાંતિની શરૂઆત કરવામાં આવી છે? આન્સર આવશે કૃષ્ણ ક્રાંતિ. ક્વેશ્ચન નંબર 100. દેશી મરઘાના માંસના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? આન્સર આવશે 5મું. ક્વેશ્ચન નંબર 101. બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? આન્સર આવશે ચોલ વંશના રાજા રાજ પ્રથમે. ક્વેશ્ચન નંબર 102. કયા મંદિરને ગુજરાતના ખજુરાહો તરીકે ઓળખવામાં આવે છે? આન્સર આવશે બાવકાનું શિવતીર્થ. ક્વેશ્ચન નંબર 103. છોટા ઉદેપુરના નસવાડી અને સંખેડામાં પૂર્ણ પાવાના મેળા ક્યારે ભરાય છે? આન્સર આવશે બેસતા વર્ષના દિવસે. થેન્ક યુ મિત્રો. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ફોર ગુજરાતને સબસ્ક્રાઈબ કરજો. આવો વિડીયો તમારે અન્ય જોતા હોય તો અમને કમેન્ટ કરીને અવશ્ય જણાવજો.